મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક માંડવીના ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીને દાદર મુંબઈ ખાતે તાજેતરમાં ગિરનાર એવોર્ડ એનાયત થયો હતો। બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત ગુજરાતી ગૌરવ અને ગિરનાર એવોર્ડ વિતરણનો તાજેતરમાં દાદર મુંબઈના યોગી સભાગૃહમાં શાનદાર સમારોહ યોજાયો હતો। આ શાનદાર સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સંસ્થાપક અધ્યક્ષ હેમરાજભાઈ શાહ, સમાજના પ્રમુખ ડૉક્ટર નાગજીભાઈ રીટા અને મુંબઈ સમાચારના તંત્રી નિલેશભાઈ દવેના હસ્તે ગિરનાર એવોર્ડ એનાયત થયો હતો। શ્રી ચોથાણીએ ગિરનાર એવોર્ડ મેળવીને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માંડવીનું ગૌરવ વધારેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સ્થાપક પ્રમુખ ડૉક્ટર મધુકરભાઈ રાણા, વર્તમાન પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, પૂર્વ પ્રમુખ ડૉક્ટર કૌશિકભાઈ શાહ, પોલિયો પ્રોજેક્ટના ચેરપર્સન શ્રીમતી સરોજબેન રાણા, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા, રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક અને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીને ગિરનાર એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા।